અરવલ્લી જિલ્લાનું શામળાજી, જેના ગ્રામ્ય વિસ્તારમાં હાલ કાળઝાળ ગરમી વચ્ચે પાણીની સમસ્યા ઊભી થઈ છે, જેમાં વાંદિયોલ, શામળપુર, ખારી, વઝાપુર, બાલુંદ્રા, બામણવાડ જેવા ગામોનો સમાવેશ થાય છે। ત્યારે હાલ કુવા, બોર અને હેન્ડપંપના પાણી પર ઊંડા ઉતરી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। આવી કપરી પરિસ્થિતિથી બહાર આવવા માટે ડેમમાંથી મેશ્વો નદીમાં પાણી છોડવાની માંગ ઉઠી છે, જેને લઈને ખેડૂત એકતા મંચના પ્રમુખ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત પણ કરાઈ। ઉલ્લેખનીય છે, મેશ્વો નદીના પાણી સુકાઈ જતા 30થી વધુ ગામોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે। 30 થી 40 ગામડાઓ છે, એ ગામડાઓના પીવાના પાણી માટે, ઢોર ઢાખરના પાણી માટે અને ખેતી માટે પાણીનો ખૂબ ઉપયોગ થઈ શકે એવો છે। અને હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો આ વિસ્તારના જે કૂવાઓ છે એના તળ નીચા જતા રહ્યા છે, હેડપંપના તળ નીચા જતા રહ્યા છે, બોરના તળ નીચા જતા રહ્યા છે, જેથી કરી અને સરકારમાં અમે વારંવાર રજૂઆત કરેલી છે।